હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું તુવેરના દાણા અને મુઠિયાનું શાક। તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું દાણા મુઠિયાનું શાક। તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે આ તુવેરના દાણા લીધા છે, લીલી તુવેરના, ને મેં એને હળદર અને મીઠું નાખી અને સેજ બાફી લીધા છે। આવા અધકચરા આવા બાફી લેવાના। ને આ આપણે મેથીના મુઠિયા છે, એ મુઠિયા તો આ મુઠિયાનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે। ને આપણે કાંદા અને ટમેટાં લીધા છે, એને મેં ગ્રેવી નથી કરી, આવા અધકચરા ક્રશ કરી લેવાના કટરમાં। હવે એનો વઘાર કરશું, એના માટે આપણે તેલ લઈશું। તેલ થોડુંક આગળ પડતું જોશે આમાં। હવે આપણે ગેસને ચાલુ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં થોડુંક આપણે જીરું નાખીશું। હવે આપણે કાંદા અને ટમેટાં નાખી દઈશું। કચાશ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું। આપણે મસાલા કરશું। આપણે લાલ મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી ગરમ મસાલો નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડોક અજમો। અજમો તમે વઘારમાં લઈ શકો, પણ વઘારમાં નાખીએ ને તો પછી એનો ટેસ્ટ બહુ આવે, એટલે એટલો બધો ટેસ્ટ અમને નથી ભાવતો, એટલે અમે આમ નાખીએ છીએ। તમે વઘારમાં પણ નાખી શકો। ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું। થોડોક કિચન કિંગ મસાલો નાખશું। થોડીક આપણે આદુ, મરચાં, લસણ અને લાલ મરચું એની મેં આ પેસ્ટ બનાવેલી છે એ નાખશું। આ મસ્ત તેલ છૂટું પડી ગયું છે, હવે એમાં આપણે દાણા નાખી દઈશું। થોડીક આપણે લીલી હળદર અને આદું એને મેં ક્રશ કરી લીધા હતા, એ નાખશું। એનાથી કલર એ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે। એને ખમણી લેવાના, કામ મિક્સરમાં ક્રશ કરી લેવાના। ને ઇન્સ્ટન્ટ મેં આંબળા બનાવ્યા હતા, એનું જે પાણી વધ્યું હતું, આ બાફીએ ને એનું પાણી વધ્યું હતું, એ આમાં નાખશું આપણે। તમે કોઈ બી શાકમાં ઉપયોગ કરી શકો। અત્યારે આપણે બધું જોશે, કેમ કે મુઠિયા એમાં નાખવાના છે એટલે। થોડીક આપણે ખાંડ નાખશું। થોડો અડધા લીંબુનો રસ નાખી દઈશું। આમળાનું પાણી નાખ્યું હોય ને એટલે આપણે
આનાથી આંબળા તુરા હોય ને લીંબુ નાખીએ ને એટલે એનું બેલેન્સ થઈ જાય. હવે આપણે મૂઠિયા નાખીશું. મૂઠિયાના તમે ટુકડા કરીને નાખી શકો. ને આવો ભૂકો પણ નાખવાનો થોડો, એટલે રસો ઘાટો થાય એનાથી. ને આ તમે એમનેમ ખાઈ શકો, રોટલી કે રોટલાની કાંઈ જરૂર નહીં પડે તમને. હવે એને 5 મિનિટ માટે થવા દઈશું. ઢાંકણ ઢાંકી અને 2-5 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. જો મસ્ત આપણું તેલ ઉપર આવી ગયું ને શાકે મસ્ત આપણું ચડી ગયું. આવું હોવું જોઈએ. આમાં તમારે રોટલી કે રોટલાની કંઈ જરૂર નહીં રહે. થોડાક આપણે ઉપરથી ધાણા નાખીશું. હવે આપણે સર્વ કરી લઈશું. આપણું તૈયાર છે આપણું દાણા મૂઠિયાનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા રહીએ.